જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ રાજા સિકોતરમાં। મિત્રો, આજે આપણે જાણીશું મા મેલડીની વ્રત કથા। આ વ્રત 11 મંગળવાર સુધીનું હોય છે અને 12મા મંગળવારે ઉજવણું કરવાનું હોય છે। આ વ્રત કારતક મહિના અને ભાદરવા મહિના સિવાયના દરેક મહિનાના મંગળવારે થાય છે। આ વ્રતમાં મંગળવારે સવારે વહેલા ઉઠી મા મેલડીમાંનું બાજોટ કે પાટલા પર સ્થાપન કરી ઘીનો દીવો કરી જેટલા મંગળવાર થયા હોય એટલી અગરબત્તી કરવી અને માને 5 રંગના ફૂલ ચડાવવા। મા મેલડીમાંનું વ્રત પૂરી ભક્તિ અને શ્રદ્ધાથી કરવામાં આવે તો મા મેલડી મનવંચિત ફળ આપે છે। આ વ્રત દરમિયાન મા મેલડીની વાત સાંભળવી। એક નાનકડું ગામ હતું। એમાં ગરીબ અને દુખિયારું પરિવાર હતું। 2 ટંકનો રોટલો રડવા વર્ષો પાડે અને કાળી મજૂરી કરે છે, પણ પતિ પત્ની પૂરા શ્રદ્ધાવાન અને ભક્તિવાન હતા। તેઓને મા મેલડી પર પૂરો ભરોસો હતો। તેઓ એક તો ગરીબ અને પાછા વાંજ્યા હતા, એટલે લોકો મેણા ટોણા સહન કરી છે। પછી તો સમય જતાં મલકમાં દુકાળ પડ્યો। પાણી વિના માણસો અને મૂંગા પશુડાઓ વરખા મારવા લાગ્યા। કામ ધંધો બંધ થઈ ગયો। રોટલાનો ટાઈમ ઠેકાણો નહીં। અંતે પતિ પત્ની દુકાળ ગાળવા બીજા મલકમાં હાલી નીકળ્યા। પછી તો જ્યાં પાણીવાળો મલક હતો ત્યાં બંને માણસો રહેવા લાગ્યા। સવાર પડે ને બંને માણસ ભાત લઈને મજૂરીએ નીકળી પડતા। ધીમે ધીમે સમય વીતતો ગયો અને એક દિવસ પતિ જ્યાં કામ કરતો હતો ત્યાં મજૂરી કરતાં કરતાં પડી ગયો અને પગ ભાગી ગયો। પતિ ખાટલે પડ્યો। હવે પત્ની પર જવાબદારી વધી પડી। એકલીએ મજૂરી કરે, પૈસા રડે, ઘરના કામકાજ કરે અને પતિની સેવા ચાકરી પણ કરતી હતી। એક દિવસ પત્ની સવારે ભાત લઈને મજૂરીએ જતી હતી ત્યારે એક દૂર નાની મંદિર દેખાયું। ત્યાં બેસી ગઈ વિસામો ખાધો। તેણે જોયું કે અરે, આ તો મા મેલડીનું મંદિર છે। લાવ સાફ સફાઈ કરી દઉં અને પૂજા કરી દઉં। ત્યાં તો બાજુમાં ઝાડ નીચે એક ડોશીમાં બેઠેલા। તે બોલ્યા, બહેન, બહુ દિવસથી મેં પેટમાં અન્નનો દાણો પણ નથી નાખ્યો। કંઈ ખાવાનું હોય તો આપણે। તેણે પેલું ભાત ડોશીમાને ખવડાવી દીધું અને પોતે આખો દિવસ ભૂખી રહી। પછી તો બીજા દિવસે તે ડોશીમાને તે જમાડવા ગઈ। તે ડોશીમાએ તેને મા મેલડીની વ્રત કથાનો મહિમા સમજાવ્યો અને એ વ્રત કરવાનું કહ્યું। તે સાંભળી પત્ની ઘરે આવીને બધી જ વાત પતિને કહે છે અને તે બંને પોતે પૂરી ભક્તિપૂર્વક વ્રત શરૂ કર્યું અને 12મા મંગળવારે ઉજવણું કર્યું। 12મા મંગળવારે તે પેલા માતાજીના મંદિરે નિવેદ્ય ધરાવવા ગઈ અને ત્યાં તો પેલા ડોશીમાં દેખાયા અને ડોશીમાને તેને પ્રસાદી આપી અને એ ડોશીમાં બંને પતિ પત્નીનું દુઃખ ભાગી સોનાનું ચરું બતાવી અને ગાયબ થઈ ગયા અને તેઓને દેવ જેવો દીકરો પણ આવ્યો। જય મેલડીમાં મિત્રો, આશા કરું છું મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આવી જ વ્રત કથા અને રોમાંચક વાર્તા સાંભળવા માટે આજે જ સબસ્ક્રાઈબર કરો રાજા સિકોતર યુટ્યુબ ચેનલને।